सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। અર્જુનનો પ્રશ્ન સવિશેષ સોપાધિક સ્વરૂપને પસંદ કરનારા, એ માર્ગને પસંદ કરનારા યુક્તતમ છે, યોગવિત્તમ છે કે પછી નિર્ગુણ પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવાને માટે એ માર્ગે ચાલનારા જે છે એ યોગવિત્તમ છે. બેમાંથી કોણ યોગવિત્તમ છે એ પ્રમાણેનો પ્રશ્ન હતો. એના ઉત્તરમાં ભગવાને કહ્યું કે જે મારામાં મનને રાખી પરમ શ્રદ્ધાથી યુક્ત થઈ અને મને જે ભજે છે તે યોગવિત્તમાહ, એ મારા મતે કહેવાશે યુક્તતમાહ. અર્જુને યોગવિત્તમ શબ્દ પ્રયોગ કર્યો તો ભગવાન કહે છે યોગયુક્ત, એ મારા મતે યોગયુક્ત છે. એનો અર્થ અર્જુનનો પ્રશ્ન હતો કે સગુણ ઉપાસક શ્રેષ્ઠ છે કે નિર્ગુણ ઉપાસક, કયો વધારે વિવેકી બુદ્ધિમાન છે? ભગવાને ઉત્તર આપ્યો, સગુણ ઉપાસક જે છે એ યોગયુક્ત છે, કારણ કે એ માર્ગ કેવો છે? સલામત માર્ગ છે, સરળ માર્ગ છે. જ્યારે સીધું નિર્ગુણ તત્વને પામવાનો પ્રયત્ન એ થોડું કઠિન થઈ જાય છે. વધારે પડતા અધિકારીઓ સગુણ સાકારની ઉપાસના કરવાના માટે યોગ્ય હોય છે. નિર્ગુણમાં સીધો પ્રવેશ કરવાનો અધિકાર કોઈક જ વ્યક્તિમાં હોય છે. એટલું જ નહીં, ભગવાનને જેણે પ્રશ્ન પૂછ્યો એ અર્જુન પણ હજુ એ અવસ્થામાં નથી કે નિર્ગુણ નિરાકાર એ માર્ગને અપનાવી લે. એટલા માટે ભગવાન અર્જુનને સામે રાખી અને અર્જુન સહિત ઘણા બધા જીવોના અધિકારીત્વને સામે રાખીને ભગવાન કહે છે
કે આ લોકો મારા મતે યોગયુક્ત છે. અને નિર્ગુણની વાત પણ ભગવાન આગળ કરવાના છે. આગળ વધતા પહેલાં આપણે જોઈ લઈએ કે આ જે બે માર્ગ જે છે, સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના, સ્પષ્ટ રહેવું જોઈએ. ઉપાસના શબ્દ ઘણા વિશાળ અર્થમાં છે, આપણે જોયેલું હતું. તો એ બંનેમાં શું ભેદ છે? શા માટે સગુણ સોપાધિક સવિશેષ પ્રભુના માર્ગને સરળ કહેવામાં આવે છે અને જ્ઞાન માર્ગ, નિર્ગુણ નિરાકારની ઉપલબ્ધિનો માર્ગ એને કઠિન કહેવામાં આવે છે? એની પાછળનું કારણ શું છે? એ સંદર્ભના 3-4 મુદ્દાઓ જોઈએ તો સર્વપ્રથમ, સગુણ ઉપાસના ભક્તિનો પ્રારંભ શ્રદ્ધાથી થાય છે. પહેલા દિવસથી આપણે જોતા આવ્યા છીએ, ભક્તિ શ્રદ્ધૈક મૂલા. ભક્તિના મૂળમાં શ્રદ્ધા છે. અને આ શ્રદ્ધા રૂપી સંપત્તિ દરેક મનુષ્યને પ્રાપ્ત છે. એ શ્રદ્ધાને એણે ક્યાં જોડી છે એ એક અલગ વાત છે, પણ શ્રદ્ધારૂપી સંપત્તિ દરેકના અંતરમાં છે જ. ભગવાન આગળ 17મા અધ્યાયમાં કહેવાના છે, શ્રદ્ધામયોયમ પુરુષ. ભગવાન કહે છે કે આ પુરુષ, મનુષ્ય એ કેવો છે? શ્રદ્ધામય. એનામાં શ્રદ્ધા પ્રચુર માત્રામાં છે. શ્રદ્ધા વગર જીવન સંભવ નથી. પછી એ શ્રદ્ધા ગમે ત્યાં લાગેલી હોય, પણ શ્રદ્ધાથી જીવન ચાલે છે. અને એ જ શ્રદ્ધા જ્યારે ઈશ્વરની સાથે જોડાઈ જાય, ગુરુમાં જોડાઈ જાય, શાસ્ત્રમાં જોડાઈ જાય, તો એ શ્રદ્ધા કલ્યાણકારી બની જાય છે. તો એવા ગુણથી ભક્તિનો પ્રારંભ થાય છે કે જે ગુણ સંપત્તિ મનુષ્યને પ્રાપ્ત જ છે. અને આપણા હિન્દુ કુટુંબોમાં, વૈદિક કુટુંબોમાં આ શ્રદ્ધા વારસામાં જ પ્રાપ્ત થઈ જાય છે. નાનપણથી જ માતા પિતા તરફથી એ સંસ્કારો મળે છે. ઈશ્વર તત્વ, ઈશ્વરમાં શ્રદ્ધા, ઈશ્વરને પ્રાર્થના કરો, ઈશ્વર જ બધું કરનારો છે. આ બધા સંસ્કારો આપણને નાનપણથી પ્રાપ્ત થાય છે. અને એટલે એ શ્રદ્ધા ઈશ્વર તરફ પણ ઘણે બધે અંશે વળેલી હોય છે, એની સાથે સંબંધિત થઈ જાય છે. તો શ્રદ્ધાથી ભક્તિનો પ્રારંભ થાય છે. બીજી બાજુ નિર્ગુણ ભક્તિ ઉપાસનાનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે. નિર્ગુણ માર્ગમાં પ્રવૃત્તિ જિજ્ઞાસાથી થાય છે. અને આ જિજ્ઞાસા સર્વસુલભ નથી, એ સહજ પ્રાપ્ત નથી. જેટલી શ્રદ્ધા સુલભ છે, એટલી જિજ્ઞાસા સુલભ નથી. જિજ્ઞાસાનો ઉદય એ સત્યને જાણવાની ઈચ્છા થવી એ ઘણું દુર્લભ છે. સાચી જિજ્ઞાસા અંતરમાં પ્રગટ થવી ઘણું દુર્લભ છે. અને એની દુર્લભતાને દર્શાવતા જ કહેવામાં આવે છે, ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. અદ્વૈતને જાણવાની ઈચ્છા કેવી રીતે થાય છે? ઈશ્વરાનુગ્રહાદ એવ. ઈશ્વરનો અનુગ્રહ હોય, કૃપા હોય,
તો જ આ અદ્વૈત નિર્ગુણ તત્વને જાણવાની અંતરમાં ઈચ્છા થાય છે. અને આ ઈચ્છા ઉત્પન્ન થાય અને એ માર્ગે જો વ્યક્તિ પ્રવૃત્ત થાય તો આ ઈચ્છા કેવી છે? મહાભયત્રાણા, મહાભયથી મારું રક્ષણ કરનારી છે. સંસાર ભયથી, મૃત્યુના ભયથી, દુઃખોના ભયથી આ અદ્વૈત જિજ્ઞાસા મારું રક્ષણ કરે છે. એ જિજ્ઞાસાથી જ હું જ્ઞાનમાં પ્રવૃત્ત થઉં છું અને એ સત્યના ભાનથી આ બધા ભયથી હું મુક્ત થઉં છું. મહાભયત્રાણા. પણ તકલીફ ક્યાં છે? દ્વિત્રાણામેવ જાયતે. હજારોમાંથી 2-3ને જ આવી જિજ્ઞાસા થાય છે, બધાને થતી નથી. તો આ જિજ્ઞાસા જ દુર્લભ વસ્તુ છે. જેનાથી જ્ઞાન માર્ગ ચાલવાનો પ્રારંભ થાય એ જિજ્ઞાસા જ બહુ જ દુર્લભ છે. શ્રદ્ધા સુલભ છે, એટલી જ જિજ્ઞાસા દુર્લભ છે. એટલા માટે અનેક વખત કોઈના કહેવા છતાં પણ, પ્રેરણા આપવા છતાં પણ ઉપનિષદ વેદાંત શ્રવણમાં એટલી જલ્દી પ્રવૃત્તિ થતી નથી. કારણ કે જિજ્ઞાસા નથી અંદર, એ સત્યની લાલસા અંદર નથી. તો જેનાથી પ્રારંભ થાય છે જ્ઞાન માર્ગનો, એ જિજ્ઞાસા જ બહુ જ દુર્લભ છે. અને કદાચ કંઈ સડવડાટ અંદર થઈ પણ ગયો, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ પણ ગઈ, પણ એ અંત સુધી ટકી રહે એ ફરી બહુ જ દુર્લભ છે. એ જિજ્ઞાસા તીવ્ર થવી, લક્ષ્ય પ્રાપ્તિ સુધી એ સત્યને પામવાની એ તાલાવેલી, એ તત્પરતા, એ લાલસા જે મને વ્યાકુળ કરી મૂકે, એવી જિજ્ઞાસા ફરી અત્યંત દુર્લભ છે. ઉદય પણ થઈ જાય પણ પછી એ ટકી રહેવી અને એમાં વૃદ્ધિ થવી, એમાં તીવ્રતા આવવી, એ બહુ જ દુર્લભ છે. માટે ભગવાન પણ કહી ચૂક્યા છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. મામ તત્વતઃ વેત્તિ કશ્ચિત. તત્વતઃ યાને જે નિર્ગુણ નિરાકાર પારમાર્થિક એવું મારું જે સ્વરૂપ છે, પરમ સત્ય સ્વરૂપ છે, તત્વતઃ તાત્વિક રીતે હું જે છું એવા મને કશ્ચિત વેત્તિ. એક તો યત્ન કરનારા જ બહુ જ ઓછા છે, હજારોમાંથી કોઈક. અને યત્ન કરનારાઓમાંથી પણ અંત સુધી ટકીને મને જાણી લેનારા એના કરતાં પણ દુર્લભ છે. કારણ કે આ જિજ્ઞાસા જ દુર્લભ છે. શરૂઆત પણ દુર્લભ છે અને અંત સુધી ટકી રહેવું પણ દુર્લભ છે. માટે જ્ઞાન માર્ગને દુર્લભ, કઠિન કહેવામાં આવે છે. બીજો મુદ્દો, સગુણ સાકાર પ્રભુનો માર્ગ એ સરળ એટલા માટે પણ કહેવાય છે કે જેનો પ્રારંભ કરવા માટે પહેલેથી જ વિવેક વૈરાગ્યની જરૂર નથી. આગળ જતા તો જરૂર છે જ. ભક્તને પોતાની ભક્તિમાં, સગુણ ઉપાસનામાં દિન પ્રતિદિન આગળ વધવાને માટે એને પણ જરૂર પડવાની છે વિવેક વૈરાગ્ય આદિની, ઇન્દ્રિય સંયમ આદિની. પણ પહેલેથી જ એની અનિવાર્યતા નથી.
એટલા માટે ભક્તિ માર્ગે ચાલવું હોય, સગુણ ઉપાસનાના માર્ગે, પ્રભુની પ્રાપ્તિના માર્ગે ચાલવું હોય તો પહેલેથી કોઈ ક્વોલિફિકેશન ધારણ કરવી પડતી નથી. જે ક્ષણે એને ઈશ્વરમાં શ્રદ્ધા બની અને ઈશ્વર પ્રત્યે શરણાગતિ સમર્પિત થવાની ઈચ્છા થઈ અને રામ 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 એ મુખમાં નામ લેતો થયો તો એની યાત્રા શરૂ થઈ જાય છે, એની એન્ટ્રી થઈ જ જાય છે. બીજું કંઈ જોવામાં આવતું નથી, કોઈ ચેકિંગ કરવામાં આવતું નથી. એ એન્ટ્રી છે. શેનાથી એન્ટ્રી છે? બસ રામ 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 કરતો થયો તો દરવાજા ખુલી ગયા. તો પહેલેથી કોઈ લિસ્ટ આપવામાં આવતું નથી કે ભક્તિ કરવી હોય તો આટલું આટલું હોવું જોઈએ. જ્યાં છો ત્યાંથી, જેવા છો ત્યાંથી તમે એનો પ્રારંભ કરી શકો છો. આગળ જતાં તો ભગવાન પણ બહુ અપેક્ષા રાખે છે કે મારો ભક્ત કેવો હોય. એટલા માટે ભાગવતમાં તો ભગવાન ભક્તના ગુણોનું લિસ્ટ આપે છે ઉદ્ધવ સમક્ષ. એટલું લાંબુ લિસ્ટ છે, યાદ રાખવું પણ તકલીફ પડે. તો આગળ જતાં ભક્તને પણ જરૂર પડે છે, પણ શરૂઆત કરવામાં કોઈ તકલીફ નથી. અને મોટે ભાગે શું હોય? સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ જ હોય. અને ભક્તિમાં સ્ટાર્ટિંગ કેવું છે? બહુ ઇઝી છે. ઇઝી આને કેવું? બટન દબાવો, આજકાલના વાહનોની જે આરામથી શરૂ થઈ જાય છે. જ્યારે જ્ઞાન માર્ગમાં બહુ કિક મારવી પડે. જૂનું ખખડધજ હોય ને વાહન, જૂના ટીવીએસ અમે વાપરતા આશ્રમમાં, ચાલુ કરતાં કરતાં દમ નીકળી જાય તો કિક મારતા મારતા જ હાંફી જવાય, જલ્દી શરૂ થાય નહીં. જ્ઞાન માર્ગમાં એવું છે. લિસ્ટ આપવામાં આવે છે ઘણું લાંબુ. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, મુમુક્ષુત્વમ. આ ફિક્સ છે ક્વોલિફિકેશન, પક્કું. હા, એટલું જરૂર છે કે આ બધું જ પૂર્ણ માત્રામાં હોવું જરૂરી નથી. થોડું ઘણું હોય તો પણ ચાલે. અને પછી આગળ જતાં એમાં વૃદ્ધિ થતી રહે. સાપેક્ષ વિવેક, સાપેક્ષ વૈરાગ્ય, સાપેક્ષ ઉપરતિ, વ્યર્થ વ્યવહારોમાંથી, કર્મોમાંથી આ બધું હોય તો નિર્ગુણ તત્વને સમજવા માટે મન અવેલેબલ રહે છે. કારણ કે અહીંયા આખું સમજદારીનું જગત છે, વિવેકનું જગત છે, વિચાર કરવાનો છે. અને એના માટે મારું મન બીજા બધા જમેલાઓથી સાપેક્ષ રીતે મુક્ત થયેલું હોવું જોઈએ. એવું નહીં હોય તો સાંભળવા તો બેસી જાય માણસ, પણ કંઈ પલ્લે પડતું નથી. બલકી લાગ્યા કરે કે આ શું ચાલ્યા કરે છે, શું વાતો કરે છે. તો જ્ઞાન માર્ગમાં આ સાપેક્ષ ગુણોની શરૂઆતથી આવશ્યકતા છે. અને એ બધું પ્રાપ્ત કરવું, વ્યર્થ પ્રવૃત્તિઓ છોડવી, ઇન્દ્રિયોની જે બહિર્મુખ દોડ જે છે એમાંથી થોડું નિવૃત્ત થવું, આ બધું કોઈ આસાન નથી. અને એટલા માટે નિર્ગુણ માર્ગ જે છે એ થોડો કઠિન બની રહેશે. ત્રીજો મુદ્દો, સગુણ ઉપાસનાના માર્ગમાં જે સાધના પદ્ધતિ છે એમાં ઉપાસકને, ભક્તને એક આલંબન મળી રહે છે.
એના મનને સ્થિર કરવા માટે, વૃત્તિને એ લક્ષ્યમાં ટકાવી રાખવાને માટે ભક્ત પાસે એક બહુ જ સુંદર મજબૂત આલંબન છે, જે નામ રૂપથી યુક્ત છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધાથી યુક્ત છે. તો ઇન્દ્રિયોને પણ એમાં લગાવવી, મનને પણ એમાં લગાવવું એ બહુ જ આસાન થઈ જાય છે. સામે એક સુંદર વિગ્રહ છે પ્રભુનો, એ આલંબન છે જ્યાં મનને મૂકી શકાય, જેમાં મન સ્થિર થઈ શકે. અને ભગવાનની સુંદર સુંદર લીલાઓ છે. મન ચંચળ હોય તો ભગવાનની લીલાનું ચિંતન કરીને એમાં મનની ચંચળતાનો ઉપયોગ કરો. પ્રભુની એવી લીલાનું ચિંતન કરો જેમાં ખૂબ ચંચળતા છે. કૃષ્ણ માખણ ચોરી કરે, કેટલી ચપળતા છે. ઉલુખલ લીલા કરી, કેટલી ભાગમ ભાગ કરેલી છે. તો એની સાથે મનને ભગાવો, કંઈ વાંધો નહીં. પ્રભુની સાથે જોડી રાખો ત્યાં સુધી કંઈ વાંધો નથી. એ જ પ્રભુ ધીમે ધીમે મનને સ્થિર કરશે. તો એક બહુ જ મજબૂત આલંબન છે. મનને ઠરવા માટે, સ્થિર થવા માટે બહુ જ સુંદર આ પ્રક્રિયા છે. અને નિર્ગુણ ઉપાસકને માટે બિચારો કંઈ હાથમાં નહીં આવે. મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરે જ્યાં સુધી તત્વ સ્પષ્ટ નથી થતું. આત્મતત્વ કો, ચૈતન્ય તત્વ કો, એ જ્યાં સુધી નિસંશય નથી થતું ત્યાં સુધી મનને એમાં સ્થિર થવું તકલીફવાળું છે. ભગવાનની લીલા કથા સાંભળો, ભાવમય થઈ જાઓ, બહુ આસાન છે. પણ વેદાંત શ્રવણ કરો અને નિર્ગુણ તત્વનું પ્રતિપાદન ચાલતું હોય, એની સાથે સાથે ચાલવું બહુ કઠિન છે. કારણ કે અત્યંત સૂક્ષ્મ તત્વ છે, શબ્દોથી પરનું તત્વ છે. અને એને શબ્દથી આચાર્ય પ્રયત્ન કરે છે એનો નિર્દેશ કરવાનો. અને એ નિર્દેશને મારે મારી બુદ્ધિથી સમજી લેવો એ કોઈ આસાન વસ્તુ નથી. માટે કોઈ સ્થૂલ આલંબન નથી. એટલા માટે મનને ત્યાં લગાવવું, મનને એકાગ્ર કરવું, એમાં ટકી જવું, એ બધું કઠિન બની રહેશે. એટલા માટે જ નિર્ગુણ ઉપાસક પણ શ્રવણ કરી લેશે વેદાંતનું, કંઈક અંશે મનન પણ કરી શકે છે. પણ નિધિધ્યાસનમાં પ્રવૃત્તિ બહુ જ વિરલા જ કરી શકે છે. કે નિધિધ્યાસન યાને તત્વનું ધ્યાન છે, જે ધ્યાનમાં કોઈ સ્થૂલ આલંબન નથી. બલ્કિ ત્યાં તો જેટલું પણ ધ્યાનમાં આવે સ્થૂલ, એ બધાને શું કહેવાનું છે? નેતિ, નેતિ, નેતિ. ઉપનિષદ તો કહેશે કે તું જેને પણ એ પ્રમાણે અનુભવ કરે એ બ્રહ્મ નથી. તને સ્પષ્ટ એવું થાય કે મને બ્રહ્મનો અનુભવ થઈ ગયો અને તું અનુભવ કરનારો જો એનાથી જુદો રહે તો સમજવાનું શું? એ બ્રહ્મ નથી. ફરી ફરીને ઉપનિષદ કહેશે. અનુભવ થયો તો શું સમજવાનું? તું બ્રહ્મ હજુ જાણતો નથી. કારણ કે ત્યાં અનુભવ કરનારા બે જુદા રહેતા નથી.
જે અનુભવ કરનારો છે એનું જે સ્વરૂપ છે. અને એટલા માટે નિધિધ્યાસન રૂપી ધ્યાન જે છે એ પણ બહુ જ દુર્લભ બની રહે છે. કરે ઘણા પણ ક્યાં અટકી જાય? નાહમ દેહ નાહમ ઇન્દ્રિયાણી નાહમ પ્રાણ નાહમ મન નાહમ બુદ્ધિ અહમ અસંગ સાક્ષી ચૈતન્યમ. પછી ઠપ. પછી આગળ શું કરવું ખબર નથી પડતી. બહુ બહુ તો શબ્દો સાંભળ્યા છે, અસંગોહમ, અહમ બ્રહ્માસ્મિ, આ ઉચ્ચારણ કરે, પણ મનની પકડમાં કંઈ આવતું નથી. એટલા માટે ઘણા બધાનો પ્રશ્ન હોય છે, આના પછી શું કરવું? પણ એ પ્રશ્ન એટલા માટે થાય છે કે સ્પષ્ટતા નથી. કારણ કે આ ધ્યાન એવી વસ્તુ છે કે જ્યાં હકીકતમાં કંઈ કરવાનું નથી, કરવાનું બધું છોડવાનું છે. અને પ્રશ્ન થતો રહે કે પછી શું કરવું, પછી શું કરવું? એ પછી શું કરવું, પછી શું કરવું એ પ્રશ્ન નહીં રહે. જો ખરેખર તત્વનો સ્પર્શ થઈ ગયો તો એ પ્રશ્ન રહેતો નથી. પણ એ સ્પર્શ થવો બહુ જ કઠિન છે. પોતાના કર્તૃત્વનો નિષેધ કરવાની પ્રક્રિયા જ નિધિધ્યાસન છે. હું કંઈક કરું છું, હું ધ્યાન કરું છું, મારે તત્વને પકડવાનું છે, મારે સ્થિર થવાનું છે. આ જે કર્તૃત્વ ભાવ જે છે એ કર્તૃત્વ ભાવનો પણ ત્યાં નિષેધ કરવો પડે છે. તો નિર્ગુણ તત્વમાં મનને સ્થિર કરવું, મનનો લય થવો, આ બધું બહુ જ કઠિન છે, દુર્લભ છે. જ્યારે ભગવાનની સાથે એકાકાર થવું એ કેવું છે? સરળ છે. ત્યાં તમારે તમારા દેહનો નિષેધ નથી કરવાનો, મનનો નિષેધ નથી કરવાનો, ભાવનાઓનો નિષેધ નથી કરવાનો. આ બધાને માત્ર એમની સાથે જોડી દેવાના છે. એટલા માટે એ સરળ છે. અને આ બધું કેવું બની રહેશે? કઠિન બની રહેશે. એનાથી આગળ સગુણ ઉપાસક જે ઉપાસના કરે છે એ સગુણ તત્વ પણ બહુ જ ભક્તવત્સલ છે, પ્રેમ પરાધીન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, દયાળુ છે, કૃપા નિધાન છે. અને એટલા માટે ભક્તને એનો બહુ જ મોટો સહારો છે. જ્યાં અટકે ત્યાં શું કે? પ્રભુ હવે તમે કરો. તો એ જ્યાં થાકે, જ્યાં અટકે, ત્યાં બીજા ઉપર નાખી શકે છે. જેમ આપણે પણ કામ કરતાં કરતાં થાકે તો પછી શું કહીએ? બસ હવે હું થાક્યો, હવે આટલું તમે બતાવો, એવું કહીએ ને. એવી રીતે અહીંયા સગુણ ભક્ત પણ ભગવાનને કહે કે પ્રભુ હવે તો થાક્યો, અબ મેં નાચ્યો બહુત ગોપાલ. સુરદાસજી કહે છે કે ગોપાલ હવે હું બહુ નાચ્યો, હવે થાક્યો. તને મારો નાચ ગમ્યો હોય તો પણ હવે પૂરો કરાવ, કે નાચી લીધું, તને પ્રસન્ન કરી દીધું. તું પ્રસન્ન થઈ ગયો હોય તો હવે મને શાંતિથી બેસવા દે. અને તું પ્રસન્ન ના થઈ ગયો હોય તો હજુ આગળ પણ થઈશ કે નહીં એની શું ગેરંટી? એટલા માટે પણ મને તું હવે શાંતિથી બેસવા દે. તો ભક્તને માટે આ એક બહુ જ સરસ વ્યવસ્થા છે. જ્યાં પોતે પાછો પડે એ કોને સોંપી શકે? ભગવાનને સોંપી શકે. ભક્ત વત્સલ એવા પ્રભુ છે, તત્વ છે ત્યાં. એની ગોદમાં એ વિરામ પામી શકે છે.
એની સાથે વાતો કરી શકીશ, આંસુડા સારી શકીશ, પ્રેમાલાપ કરી શકીશ, એને સ્નાન કરાવી શકે, એને જમાડી શકે, એને સુવડાવી શકે, એને ઉઠાડી શકે. ત્યાં બધું જ સંભવ છે પ્રભુની સાથે. હું જે કંઈ પણ વ્યવહાર કરું, જે કંઈ પણ ભાવનાઓ મારા અંતરમાં ઉમટે, જે પણ વિચાર આવે, જે સંકલ્પ આવે, એ બધું જ ભગવાનની સાથે જોડવું, એની સાથે બધો વ્યવહાર કરવો, એ બધું જ સંભવ છે. અને સામેથી પ્રતિભાવ પણ મળે છે. મારી સેવાનો, મારા પ્રેમનો સામે સ્વીકાર થાય છે, જેનો અનુભવ ભક્તને થાય છે. અને એટલા માટે ત્યાં ઉત્સાહ બની રહેશે. એ પ્રભુ આવે પણ ખરા, જાય પણ ખરા, ખાય પણ ખરા, સૂઈ પણ જાય. મુશ્કેલીમાં હોવ તો દોડતા આવે, મદદ કરે. મારી સાથે રમે પણ ખરા, ખેંચે પણ ખરા મને છુપાઈ છુપાઈને. તો ભગવાનની સાથેની આ જે દુનિયા, આ જગત જે છે, એમાં રહેવું ભક્તને માટે સરળ છે. કારણ કે એ જે જીવન જીવી રહેલો છે, એવું જ જીવન એ પ્રભુની સાથે જીવે છે. બહુ કોઈ પરિવર્તન કરવા પડતા નથી. બધું માત્ર ભગવાનની સાથે જોડવાનું છે. આટલું જ એને કરવાનું છે. ભગવાનની લીલાઓ અદ્ભુત અદ્ભુત છે. કોઈ પણ લીલાનું ચિંતન કરી એ પોતાના મનને વિહાર કરાવી શકે છે. કોઈ પણ લીલાનું ચિંતન કરી એ આંસુ સારી શકે છે. લીલા ચિંતન કરીને ખિલખિલાટ હસી પણ શકે છે. ભગવાનની સાથે ઝઘડો કરી શકે છે, ગુસ્સો કરી શકે છે, એને દાંટ ફટકાર આપી શકે છે. તો આ બધું ત્યાં સંભવ છે. અને આ સગુણ સાકાર તત્વ જ્યારે અવતાર ધારણ કરે, એટલી અનુપમ લીલાઓ કરે છે. બલકી અવતાર પણ એટલે ધારણ કરે છે કે ભક્તોનું મન એના તરફ આકૃષ્ટ થાય. સગુણ ઉપાસનાનું એક આલંબન પ્રદાન કરવા માટે. અને આ બધું બહુ જ મધુરું છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. પછી રામજી હોય, કૃષ્ણ હોય કે સદાશિવ પ્રભુ હોય. કેટલા સુંદર રૂપો છે, કેટલી સુંદર એમની કથાઓ છે, ચરિત્રો છે, લીલા છે. એમાં રમમાણ થવું એ બહુ જ આસાન છે. અને ભગવાન એ બધી કથાઓ દ્વારા પણ, એ ચરિત્રો દ્વારા પણ ઘણો બધો ઉપદેશ આપી દેશે. ઘણું બધું મને શીખવાડી દેશે. એટલા માટે જ લીલા ચિંતનનું મહત્વ કહેવામાં આવે છે. ભગવાનની આવી લીલા, એ લીલાનું આપણે દર્શન કર્યું મારા ભાવ જગતમાં, મનોજગતમાં. પણ પછી વિચારો કે એના દ્વારા પ્રભુ મને શું શીખવવા માગે છે. પ્રભુએ આવી લીલા કેમ કરી? કંઈક તો પ્રયોજન હોય ને. ભગવાન કંઈ પણ કરે એ ક્યારેય નિષ્પ્રયોજન હોતું નથી. ભગવાનનો એક આંખનો પલકારો પણ નિષ્પ્રયોજન હોતો નથી. તો જે આ રીતના અધિકારીઓ છે, એને લીલાના માધ્યમથી પણ ઉપદેશ આપે છે. તો મારે એ પણ સમજવાનું હોય ચિંતન થકી. કહેવાય છે એક વખત ઠંડીનો સમય હતો. અને ઠંડીના સમયમાં યશોદા અને રોહિણી કૃષ્ણ બલરામને નવડાવી, સરસ મજાના ગરમ પાણીથી નવડાવી તૈયાર કરી અને મહેલના આંગણામાં લાવે છે. તડકો હતો, સવારનો તડકો. તો તડકો મળે એટલા માટે બંનેને ત્યાં લાવે છે.
હવે બંનેને લાવ્યા. બલરામજી આમ પણ શાંત સ્વભાવના છે, તો એ તો પાછા સૂઈ ગયા. આમ પણ બાળક નાહી ધોઈને પાછું સૂઈ જાય ને, તો એ આંગણામાં સૂઈ ગયા. અને કનૈયો તો ચંચળતાની મૂર્તિ, એ તો સવારે ઉઠે તો પાછો રાતે જ સૂવે, વચ્ચે ક્યાંય સૂવાનું નામ ના લે. અને અહીંયા પણ એને રમવું જ. અને હજુ બીજા ગોપ બાળકોએ આવ્યા નથી. દાઉ ભૈયા તો સૂઈ ગયા છે, એકલો એકલો કરે શું? પણ રમવું છે તો કંઈ ને કંઈ ઉપાય તો શોધી કાઢે. અને એટલા માટે કનૈયો પોતાનો જે પડછાયો પડે એની સાથે રમવા લાગ્યો. અને પડછાયો પડે એના આધારે ઊંચો થાય, નીચો થાય, કારણ કે સવારનો પડછાયો લાંબો છે. કેટલી બધી એ ક્રિયાઓ કરે, હાથ ઉપર નીચે કરે બધું. અને આમ રમતા રમતા એના મનમાં વિચાર આવ્યો, મારે આ છાયા જે છે, આ સામે જે દેખાય છે, એનું માથું પકડવું છે. અને લાગી ગયા ભાઈ. માથું પકડવા જાય, દોડે આગળ, તો છાયો તો આગળ જતો રહે. ફરી પાછું માથું આગળ જતું રહે, ફરી કૂદકો મારીને આગળ જાય, ફરી મસ્તક આગળ જતું રહે. ફરી કનૈયો રીસાઈ જાય કે આ તો આગળ જ ભાગે છે, એમ કરીને પાછળ ફરી જાય. અને પાછળ ફરીને ચાલવા લાગે તો છાયા ફરી એની પાછળ પાછળ ચાલે. તો એને થાય કે આ તો મારો કેળો મુકતી નથી. ફરી પાછો સીધો થઈને ફરી એનું માથું પકડવાને માટે કુદાકૂદ કરે, પણ માથું તો પકડાય નહીં. જેટલા કૂદકા મારે એટલી વખત મસ્તક તો છાયા તો આગળ ને આગળ જ જતી રહે. મનમાં ગુસ્સો આવે, પકડાતો નથી. પકડાય એટલી વાર એનો કાન બરાબરનો આંબળી લઉં કે પકડાય નહીં. શિયાળાનો સમય, તો પણ કનૈયાના ભાલ પ્રદેશ પર પરસેવાના બિંદુ આવી ગયા. યશોદા મૈયા જોયા કરે, એ ખુશ થાય કનૈયાને આવો કુદાકૂદ કરતા કરતા. પણ જ્યારે મૈયાએ જોયું કે કનૈયાના મુખ પર પ્રસ્વેદ બિંદુ બધા ફૂટી નીકળ્યા છે, ત્યારે એમને દયા આવી ગઈ. અને એ કહેશે કે લાલા અહીંયા કે લાલો કે ના, મારે આનું માથું પકડવું જ છે. જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી હું નહીં જંપું, મારે માથું પકડવું છે. યશોદા કહેશે કે તું અહીંયા આવ, હું તને બતાવું. કનૈયો આવ્યો. માં કેવી રીતે પકડાશે? હું ક્યારનો મથું છું. ત્યારે યશોદા મૈયા કહેશે કે જો આવી રીતે પકડાય. કેવી રીતે? યશોદા મૈયાએ કનૈયાના બે હાથ પકડી અને માથે મૂકી દીધા. પડછાયામાં પણ શું થયું? માથું પકડાઈ ગયું અને કનૈયો ખુશ. યશોદાજીને ગળે વળગી ગયો, માં તે કામ કરી દીધું. ભગવાનની આ એક લીલા છે. કેટલી સામાન્ય લીલા છે. ભગવાન દોડ્યા અને પડછાયો પકડવા માટે, ના પકડાયું ને યશોદા મૈયાએ હાથ મૂકી દીધા તો ત્યાં પણ માથું પકડાઈ ગયું હાથથી. કેટલી સામાન્ય લીલા છે. ભક્ત જો વિવેક કરે, આની પાછળનું તાત્પર્ય સમજે, તો ભગવાન શું સમજાવવા માગે છે? ભગવાન કહેવા માગે છે કે આ સંસાર જે છે ને, એ આ પડછાયા જેવો જ છે. એ ક્યારેય પકડાશે નહીં. ગમે એટલું તમે પકડવાનો પ્રયત્ન કરો, પણ તમે એને પકડી નહીં શકો. ગમે એટલા કૂદકા મારો, ગમે એટલી ચક્કડી ફરો, પણ એ તમારા હાથમાં નહીં આવે. અને તમે રિસાઈને ભાગશો તો પણ તમારો કેળો નહીં છોડે, એ તમારી પાછળ પાછળ આવે છે. કોઈ રીતે એ હાથમાં આવવાનો નથી. અને એટલા માટે જ્યાં સુધી એની પાછળ દોડતા રહેશો, કેવળ પરસેવો જ પાડવાનો થશે.
હાથમાં કંઈ નહીં આવે. કોઈ સુખ નહીં મળે, કોઈ શાંતિ ત્યાંથી મળવાના નથી. માત્ર છાંટા ઉડવાના છે, પણ એનાથી કોઈ શીતલતા નહીં મળે. જ્યાં સુધી તમે પોતે તમને પોતાને નહીં પકડો, પોતાને નહીં સમજો, પોતાના તરફ દ્રષ્ટિ કરી તમારી વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન નહીં કરો, ત્યાં સુધી કંઈ હાથમાં નહીં આવે. સાચું સુખ, શાંતિ આમાંના કોઈનો સ્પર્શ નહીં થાય. કારણ કે એ ક્યાંય બહાર છે જ નહીં. એ મારામાં જ છે, મારું જ પોતાનું સ્વરૂપ છે. જ્યાં સુધી એને નહીં પકડો, ત્યાં સુધી બહાર દોડવાથી કંઈ હાથમાં આવવાનું નથી. તો આ બધી લીલાઓ પાછળ આવો ગંભીર અર્થ છુપાયેલો હોય છે. બહુ આસાનીથી આ બધું સમજી શકાય એમ છે. લીલાના માધ્યમથી આ અર્થ આસાનીથી સમજાઈ ગયો. સીધે સીધું કહેવામાં આવે કે બહાર કંઈ મળવાનું નથી, અંદર ઝાંખો, તો પેલા મનમાં થશે બધું બહાર જ છે, અંદર તો અંધારું જ દેખાય છે. આંખો બંધ કરીને બેસીએ તો શું દેખાય છે? તો કે અંધારું દેખાય, કંઈ નથી અંદર. તો બધું ક્યાં છે? બહાર જ જાહો જલાલી જે છે તે. પણ લીલાના માધ્યમથી આ સમજાઈ જાય. તો સગુણ ઉપાસકનો જે માર્ગ જે છે, ત્યાં ભગવાનની આ બધી લીલાઓ, પ્રભુની ભક્ત વત્સલતા, દયાળુતા, આ બધાનો બહુ જ મોટો સહારો મળે છે. જ્યારે બીજી બાજુ નિર્ગુણ ઉપાસક જે છે, જે જ્ઞાન માર્ગમાં લાગેલો છે, એ જે તત્વની ઉપાસના કરે છે, એ કોઈ ભક્ત વત્સલ કે એવું કંઈ જ નથી કે મારી પ્રાર્થના સાંભળે, મને મદદ કરવા આવે, ખાય પીવે, રમે, હસે, આવું કંઈ જ ત્યાં નથી. એ છે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ, જેની સાથે વાતો થતી નથી, જેની સાથે રમત રમાતી નથી, જ્યાં ગુસ્સો કરવાથી, પ્રેમાલાપ કરવાથી કંઈ નહીં, અસંગ. તો આ નિર્ગુણ ઉપાસકનું ઉપાસ્ય તત્વ છે. અને આવું બધું એટલા માટે નથી થતું કારણ કે ત્યાં દ્વૈત છે નહીં. એટલું જ નહીં, તત્વ પણ કોઈ સાવયવ નથી, સગુણ નથી. સૂક્ષ્મ, વ્યાપક, શુદ્ધ ચૈતન્ય તત્વ છે, જેમાં કોઈ ક્રિયા નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, કોઈ સંગ નથી, સંબંધ નથી. અને એટલા માટે નિર્ગુણ તત્વના ઉપાસકને માટે થોડું કઠિન થઈ જાય છે. તો પોતાનું જ સ્વરૂપ છે, એટલે કઠિન નહીં હોવું જોઈએ, પણ સ્વાભાવિક બહિર્મુખતા, સ્વાભાવિક બીજા ઉપર ઢળી પડવાની આદત, સ્વાભાવિક કર્તૃત્વ, આ બધું વચ્ચે આવે છે. અને એટલા માટે એ તત્વની પકડ, એની સાથે રહેવું, એને બુદ્ધિમાં લાવવું, એમાં સ્થિર થવું, આ બધું કેવું બની રહેશે? થોડું કઠિન બની રહેશે. સગુણ ઉપાસકને ઘણો બધો સહારો છે, ઘણું બધું કાર્ય ભગવાન કરી દેશે એવો એને ભરોસો છે. જ્યારે અહીંયા કેવું છે? સ્વબળે ચાલવાનું છે. ત્યાં પણ ભગવાનની સહાય તો જરૂર છે.
જિજ્ઞાસુ પ્રાર્થના કરે છે, પણ એ પ્રાર્થના કરે છે તત્વ પાછું કેવું છે? સગુણ સાકાર એવા પ્રભુ છે. તો પ્રાર્થના તો ત્યાં પણ કરે છે અને ભગવાન એને પણ સહાય કરે છે. પણ જે તત્વને એ આત્મસાત કરવા માગે છે, એ સ્વરૂપ જે છે, એ સ્વરૂપની સાથે આવો નાતો નથી. ત્યાં એ કહી શકતો નથી કે હવે એ બ્રહ્મ તું કરજે. અહીંયા તો કહી દે કે હે પ્રભુ આગળનું તું સંભાળજે. ત્યાં એ કહી શકતો નથી કે હે બ્રહ્મ હવે તું સંભાળજે. કદાચ કે તો પણ શું? બ્રહ્મ કંઈ કરવાનું નથી, નિર્ગુણ, નિરાકાર, નિષ્ક્રિય. એટલા માટે સંતો કહે છે કે આ ભક્તિ માર્ગ જે છે કેવો છે? એરેન્જ મેરેજ છે. અને પેલો કેવો છે? લવ મેરેજ છે. એરેન્જ મેરેજ એને મા બાપ શોધે ને મા બાપ બધું કરે, અને પછી કંઈક થયું તો મા બાપને કહીએ કે તમે કર્યું હતું. જ્યારે લવ મેરેજ કેવા છે? બધી જવાબદારી કોના પર? પોતાના પર. પોતે જ પસંદ કર્યું, પોતે નિર્ણય કર્યો, અને આગળ કંઈ થાય તો જવાબદારી કોણે લેવી પડે? પોતાના પર જ. મા બાપ પણ શું કહેવાના? તું જ શોધીને લાવ્યો તો હવે તું કર. તો ત્યાં જવાબદારી બધી પોતાના પર. કેવું સમજાઈ ગયું ને દ્રષ્ટાંતથી? તો અહીંયા એક નિરંતર સહારો છે. ત્યાં જરૂર પ્રભુ સહાય કરે છે, પણ જે તત્વને પામવાનું છે એની સાથે એવો નાતો નથી હોતો. ઘણું બધું ભગવાન અહીંયા કરી દે છે, અને ત્યાં ઘણું આપમેળે કરવું પડે છે. એટલું જ નહીં, સગુણ માર્ગમાં વિશેષ નિષેધ કરવામાં નથી આવતો. ભગવાનના નામરૂપ એને પકડવાનું કહેવામાં આવે છે. અને ભગવાનના નામરૂપ એ સંસ્કારો, પ્રભુનું નામ, પ્રભુનું રૂપ અને પ્રાર્થના, આ બધા સંસ્કારો નાનપણથી છે, બલ્કિ જન્મો જન્મથી છે. એટલા માટે એ સરળ છે. નથી નામરૂપનો નિષેધ, નથી સંબંધોનો નિષેધ, નથી ભાવનાઓનો નિષેધ, કઈ નિષેધ નહીં થયો. જ્યારે જ્ઞાન માર્ગ જે છે, નિર્ગુણ ઉપાસકનો જે માર્ગ છે, એમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે ભગવાનના પણ નામરૂપનો નિષેધ કરવો પડે છે. વારંવાર કનૈયો આવી જાય, મુરલી મનોહર પીતાંબર ધારી, અને કેવું પડે કે ના, આ તું નથી, આ સ્વરૂપ તું નથી, આ તો તારું માઇક સ્વરૂપ છે. હું તો શું ઝંખું છું? આ નામરૂપ રહિતનું જે મારાથી એકાકાર જે છે, જે ચૈતન્ય સ્વરૂપ, એ જ તારું સ્વરૂપ છે, મારે એ જ જોઈએ છે. તો ઈશ્વરના પણ નામરૂપનો નિષેધ કરવો પડે છે. એનાથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરવો પડે છે. શિવજી આવી જાય જટાજૂટ ધારી, ત્રિલોચન નીલકંઠ ત્રિપુરારી, કેવું પડે? ના પ્રભુ, આ તમે નથી. હું તમારી અસલિયત જાણી ગઈ છું, આ તમે નથી. આ તમારું માઇક સ્વરૂપ છે. મારે તો કહવું જોઈએ ચિદાનંદ રૂપ, જે આપનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપે શિવોહમ, જે આપ મારાથી એકાકાર છો, એ જ હું તો ઝંખું છું. તો ભગવાનના પણ નામરૂપનો નિષેધ કરવો પડે છે.
કેવું પડે કે ના આ નહીં, મને આ નહીં જોઈએ. મને શું જોઈએ છે? તમારું અસલી તાત્વિક સ્વરૂપ જ મારે જોઈએ છે, કે જે સ્વરૂપનો મને ક્યારેય પણ વિયોગ થાય નહીં. આ રૂપે તો તમે આવો છો અને જાઓ છો, વૃત્તિમાં આવો છો અને જાઓ છો, પણ મારે તો એવું સ્વરૂપ આપનું જોઈએ કે જે સ્વરૂપે ફરી ક્યારેય હું આપનાથી અલગ ન થાઉં, ફરી મારે ક્યારેય વિરહનો અનુભવ ન કરવો પડે. તો આવી રીતે નિર્ગુણ તત્વના ઉપાસકને માટે આ પણ કઠિન થઈ જતું હોય છે. ભગવાનને પણ નથી કહેવા, એના નામ રૂપ પણ નેતિ એમાં સમાવવા એ કોઈ આસાન વસ્તુ નથી. માટે નિર્ગુણ માર્ગ કઠિન થઈ જાય છે. વિચાર કરીએ તો આવા ઘણા બધા મુદ્દા આપણને મળે કે જેના કારણે નિર્ગુણને કઠિન કહેવામાં આવે છે. એનો અર્થ નહીં કે એ બાજુ જવા જેવું જ નથી, એનો કોઈ અધિકારી નથી, એવું નથી. જો મમરા ખાવા સહેલા છે અને ચણા ખાવા કઠિન છે ને. મમરા કેવા સટાસટ જાય અને ચણા ખાઈએ તો એક બરાબર ચાવવો પડે. જો આખો ગળી ગયા તો હેરાન થઈ જવાય. તો મમરા ખાવા સહેલા છે, ચણા કઠિન છે, પણ એનો અર્થ નહીં કે ચણા કોઈએ ખાવા જ નહીં. એના પણ અધિકારી હોય જ છે. દાંત મજબૂત હોય, બરાબર કટાકટ એ ખાતા જાય. તો એવું અહીંયા પણ છે. થોડી મજબૂતી જોઈએ બસ. જ્ઞાન માર્ગે ચાલવાને માટે શું જોઈએ? થોડી મજબૂતી જોઈએ. સંકલ્પની મજબૂતી, નિશ્ચયની મજબૂતી, આ થોડી જોઈએ. કઠિન તો છે જ, પણ અસંભવ નથી. કઠિન હોય એનો અર્થ નહીં કે અસંભવ છે, બધા માટે અસંભવ છે. તો ભગવાન વિધાન જ ના કરે. આ થોડો ક્લેશ વધારે છે. ભગવાન આગળ કહેવાના છે કે આ તત્વમાં, આ માર્ગે ચાલવામાં થોડો ક્લેશ વધારે છે, પણ અસંભવ નથી. અને ભગવાન આગળ દર્શાવશે પછી જો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.